દરેકની અવસ્થા અલગ અલગ હોય, દરેકની કક્ષા અલગ અલગ હોય, પણ શ્રી ગોકુલનાથજીએ એમાં પ્રવેશ કરવાની એક યુક્તિ આપણને આપી છે. અને આ પ્રસંગ એવો છે કે એના માધ્યમથી એનું સ્મરણ કરતાં કરતાં શ્રી ગોકુલનાથજીની આજ્ઞા છે, તમે ક્યારે લીલામાં પ્રવેશ કરી જશો સદેહ એની ખબર પણ નહીં પડે. માણસની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ આવ્યું હોય તો એને ખબર પડે, પણ એની અંદર એ પરમ પ્રેમ જાગ્યું હોય તો એ જાણી શકતો નથી. અને આપણને ખબર નથી પડતી કે ક્યારે આપણો પ્રવેશ થઈ ગયો. અને આ પ્રસંગ ખરેખર એટલો બધો અલૌકિક છે, એના પ્રભાવને કદાચ આપણે જાણીએ નહીં તો આપણને ખબર ન પડે, પણ જાણતા અજાણતા જે દવા મળી હોય એ દવા કામ કર્યા વિના રહેતી નથી. અને શ્રી ગોકલેશ પ્રભુની આડીથી એમના ચરણારવિંદમાં બેસીને હું કહું છું કે આજે તમે જે આ પ્રસંગનું સ્મરણ કર્યું તો નિશ્ચિંત રહેજો, જીવનમાં એકવાર પ્રભુ એમની પ્રગટ લીલાના દર્શન જરૂર કરાવશે. આ જે વસ્તુ તમે સ્મરી છે, આ જે વસ્તુ તમારા મનની અંદર આવી છે, આ જે ચિત્રો, દ્રશ્ય કહો, સ્વરૂપો કહો, જે તમારી અંદર આજે સ્થાપિત થયા, સમજી લો બીજ રોપાઈ ગયા છે. જે દિવસે એની ઉપર સિંચન થયું એ ઉગ્યા વિના રહેશે નહીં. એક વસ્તુ નિશ્ચિંત માનજો. અને એટલા માટે શ્રી ગોકુલનાથજી આ અલૌકિક પ્રકાર, પણ એ પ્રકાર જેમ જેમ કાળક્રમ ગયો એ લુપ્ત થઈ ગયો. અને લુપ્ત થઈ ગયો અને અમે તો હમણાં વિચાર પણ કર્યો છે અને મારા જન્મદિવસે જ મેં એનાઉન્સમેન્ટ પણ કરી કે આપણા જે વૈષ્ણવ છે, અને વૈષ્ણવ માટે શ્રી ગોકુલનાથજીએ, શ્રી હરિરાય મહાપ્રભુજીએ એવો ક્રમ આપણને આપ્યો છે કે ક્રમ પ્રમાણે તમે ચાલો તો થોડા દિવસોની અંદર તમને આ બધું પ્રાપ્ત અનુભવ થવા જ લાગે. અને આ કંઈ અનુભવ થાય એમાં કંઈ નવાઈ નથી. હું હંમેશા કહેતો હોઉં છું કે તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા, તમે બ્રહ્મ સંબંધ લીધું, શ્રી વલ્લભે તમે શરણે લીધા, તો પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરવા એ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તમે કંઈક આ વિશિષ્ટ નથી કરી રહ્યા, તમે કંઈક બીજું કંઈક ખાસ નથી કરી રહ્યા. તમે પ્રભુના શરણે આવ્યા છો, બ્રહ્મ સંબંધ થયું છે, તો પ્રભુની લીલાના પ્રગટ દર્શન કરવા એ તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. તો પોતાનો અધિકાર અનુભવ કર્યા વિના, પોતાના અધિકારનો લાભ લીધા વિના આપણે કેમ કહીને જઈ શકીએ? એટલા માટે તો કહ્યું કે શ્રી ગોકુલનાથજીનો જે આ ક્રમ છે પણ કાળક્રમે લુપ્ત થયો, પણ એની અંદર એવી એવી ક્રિયાઓ છે, એવા એવા વિધાનો છે કે જેના દ્વારા આપણે લીલાનો અનુભવ કરી શકીએ. અને એટલા માટે પણ આ વિષયને થોડુંક અહીંયા મૂકીએ, આપણે આગળ ચાલીએ. કારણ કે શ્રી ગોકુલનાથજીના ચરિત્રને સાંભળવું તો હું એમ જ કહું છું, પોતાના સ્વરૂપને જાણવું. અને જેમ જેમ પોતાના સ્વરૂપને જાણતા જઈએ, શ્રી ગોકુલનાથજી સમજાતા જાય. શ્રી ગોકુલનાથજીનું વર્ણન હું કરવા જઈશ તો કદાચ આપણી રતિ, મતિ અને ગતિ સ્થિર થાય કે ન થાય, પણ શ્રી ગોકુલનાથજી જેના માટે પ્રગટ્યા, શ્રી ગોકુલનાથજીએ જે કહ્યું, શ્રી ગોકુલનાથજીએ જે રસનું દાન વૈષ્ણવને કહ્યું, એની ચર્ચા આપણે કરીએ તો સાચા અર્થમાં શ્રી ગોકલેશ પ્રભુ આપણને સમજાશે. અને એટલા માટે ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને જ્યાં ધીમે ધીમે ગઢા ગામ તરફ આ પ્રયાણ કરી રહ્યા છે, અને જેવા પ્રયાણ કરી રહ્યા છે ત્યાં સામે એવી નદી આવી જેમાં પૂર આવેલું હતું. અને એવી વેગથી વહેતી નદી, એવી વેગથી વહેતી નદી કે નદીને જોઈને બધા ગભરાયા કે એવો પ્રચંડ પ્રવાહ જેનો છે. અને એમાં ગોકુલનાથજીની દ્રષ્ટિ પડી કે એક ઘોડો તણાતો જઈ રહ્યો છે, અને પેલો વેપારી રડી રહ્યો છે કે મારો ઘોડો ગયો, મારો ઘોડો ગયો. અને જ્યાં આ દૃશ્ય જોયું, શ્રી ગોકુલનાથજીએ સીધી સરિતામાં છલાંગ લગાવી, તરતા તરતા ગયા અને પેલા ઘોડાને બચાવી અને કિનારા પર લાવ્યા. જો શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય તો એના માટે થયું છે. આ અશ્વ કોણ છે? આ અશ્વ એટલે આપણી ઇન્દ્રિયો. આ સંસારની સરિતા વહી રહી છે અને એમાં આપણી બધી ઇન્દ્રિયો તણાઈ રહી છે. અને આપણી ઇન્દ્રિયો જે સંસારના પ્રવાહમાં તણાઈ રહી છે, પોતે છલાંગ મારી એને તારવા વાળા શ્રી ગોકુલનાથજી છે.
તો માત્ર એ અશ્વને તાર્યું એવું નથી, આજે આપણા 11 અશ્વોને શ્રી ગોકલેશ પ્રભુ તારી રહ્યા છે. એ તો એક ઘોડો હતો, આપણી પાસે તો 11 ઇન્દ્રિયો છે. અને ઉપનિષદમાં ઇન્દ્રિયોને અશ્વની ઉપમા આપવામાં આવી છે. અને હું કાયમ કહેતો પણ હોઉં છું ને કે અશ્વની સવારી કરી એમાં 2 વસ્તુ મહત્વની. જો સવારી કરતા આવડતું હોય તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં અશ્વ આવે, અને સવારી કરતા ન આવડતું હોય તો જ્યાં એ લઈ જાય ત્યાં જવું પડે. અને એટલા માટે આ ઇન્દ્રિયો આપણી વહી રહી છે. અને ઇન્દ્રિયો વહી રહી છે એનો મતલબ શું? કહેવામાં કંઈક આવે ને સમજાય કંઈક, તો માનું ઇન્દ્રિયો વહી રહી છે. કીધું કંઈક હોય અને સમજાય કંઈક તો ઇન્દ્રિયો વહી રહી છે. તમે કહો કંઈક પણ શું કહેવાય ખ્યાલ ન હોય તો ઇન્દ્રિયો વહી રહી છે. અને જો સમજાય નહીં, વહેતી ઇન્દ્રિય હોય તો કહેલી વસ્તુ પણ પામી ન શકાય. શ્રી ગોકુલનાથજી એમના હાસ્ય વચનામૃતમાં પહેલો પ્રસંગ જ કહે છે ને. શ્રી ગોકુલનાથજી એમના હાસ્ય વચનામૃતમાં પહેલો જ પ્રસંગ કયો શું? કે કોઈ પણ વસ્તુ સમજ્યા વિના, આત્મસાત કર્યા વિના આપણે કહીએ તો એના પરિણામ કંઈક અલગ આવે. કેવી રીતે? તો ગોકુલનાથજી કહે કે પેલો વ્યક્તિ જેના લગ્ન તો થઈ ગયા પણ એ જન્મથી બહેરો હતો, હવે સંતાડ્યું હતું. એટલે ઘરના લોકોને કે સસુરાલમાં કોઈને ખબર પડવા ન દીધી કે મને સંભળાતું નથી. અને જ્યારે પણ એની પત્ની કે ચલો ત્યાં સાસરે ચાલો, ચલો પિયર મારે જવું છે, ચલો, કે તું જા, મારે નથી આવું. અને કોઈ ના કોઈ બહાનું કાઢી સાસરે જાય જ નહીં. હવે એકવાર એવું થયું કે એના સસરા બહુ સિરિયસ થયા અને કહે કે જમાઈ રાજાને બોલાવો, છેલ્લી વાર જોઈ લો એમને, ક્યારે આખા જીવનમાં સાસરે આવ્યા નથી, એકવાર તો જોઈ લો. અને જ્યાં પેલા જમાઈને લાગ્યું કે હવે જયા વિના છૂટકો નથી, નહીં જાઉં તો પણ ખરાબ લાગશે અને જઈશ તો વધારે ખરાબ લાગશે, પકડાઈ જઈશ. કોઈ કંઈક પૂછ્યું અને જવાબ ના આપી શકે તો ક્યાં જઈશ? એને વિચાર કર્યો કે જવું તો મારે પડશે, કારણ કે સસરા બહુ માંદા પડ્યા છે, છેલ્લી શ્વાસો લઈ રહ્યા છે. અને ગયો અને હું ક્યાંક કંઈક બોલ્યો ને સામેવાળાએ એનો આન્સર કંઈક આપ્યો ને સમજી ન શક્યો તો મારી પોલ ખુલી જશે. એટલે કરવું શું? પેલો કે પહેલાંથી જરા પ્લાનિંગ કરીને જાઓ અને એવી વાતો કરીશ કે મને ખ્યાલ આવી જાય કે એનો ઉત્તર આ જ હોય. અને જ્યાં વાર્તાલાપ થઈ જાય તો 4-5 પ્રશ્ન કરી પહેલી બસ પકડીને ભાગી જઈશ. વિચાર કર્યો એણે. વિચાર કર્યું કે માંદા માણસને જોવા માટે જઈ રહ્યો છું તો પહેલો પ્રશ્ન શું પૂછું? બોલે તબિયત કેમ છે, સુધરી રહી છે, ફરક દેખાય છે? અને ફરક દેખાય છે એવું કહીશ તો કહે છે કે હા, ધીમે ધીમે ફરક આવી રહ્યો છે, ધીમે ધીમે ઠીક લાગી રહ્યું છે. એટલે હું તરત કહી દઈશ હા, આમ જ મળશે, બિલકુલ બિલકુલ ચિંતા ન કરતા, આમ જ મળશે. પછી બીજો પ્રશ્ન હું પૂછીશ, માંદા માણસને જોવા માટે જઈએ તો શું પૂછાય? બોલે ડૉક્ટરે શું ખાવાનું કહ્યું છે? તો પેલા કહેશે કદાચ ખીચડી ખાવાની કીધી છે. ત્યારે હું કહીશ કે હા, આ તો પચવામાં બહુ સારું અને તમને ખરેખર બહુ માફક આવી ગયું છે, જો તમારા ચહેરામાં કેવી લાલી લાગી છે. ત્રીજો પ્રશ્ન હું પૂછીશ કે વૈદ કયા રાખ્યા છે? તો જે વૈદ રાખ્યા હશે એનું નામ તો આપશે ને, કોઈક તો વૈદ હશે માંદો માણસ તો, અને જે વૈદ રાખ્યા હશે એનું નામ આપશે. એટલે હું કહીશ એના હાથમાં તો પૂરો જશ છે, એનાથી જ તમને મળશે. અને આ 3 ક્વેશ્ચન તૈયાર કરી વર્ષો પછી આજે પોતાના સસુરાલમાં આવ્યો. સસરા ખાટલામાં સૂતા હતા, છેલ્લી શ્વાસો ગણતા હતા અને સાસુમાને જોઈને પણ રાજી થયા. અરે ચલો, આ જમાઈ રાજા પહેલી વાર પણ આવ્યા તો ખરા. અને જ્યાં બધા બેઠા હતા અને સસરા પણ રાજી થયા, જો જમાઈ રાજા જોવા માટે તો આવ્યા, આખી જિંદગી નથી આવ્યા. અને જ્યાં પાસે લઈને આવ્યા, પેલો કે ક્યારે 3 પ્રશ્ન પૂછ્યું ને અહીંયાથી ભાગું. જો ઊભો રહ્યો, સસરાને બધાને ખબર પડી હશે કે સંભળાતું નથી. અને ત્યાં પાસે ગયા અને કહે કે અરે પિતાશ્રી બતાવો, હવે આપને થોડો ફરક લાગે છે? ત્યારે સસરા કે હવે તો સ્મશાને જઈને ફરક પડશે. ત્યારે પેલો ક્યારે બિલકુલ સાચું કહ્યું, એમ જ મળશે અને એનાથી આપને બહુ ફરક પડી હશે. બિલકુલ સારું કહ્યું. અને આ વાત સાંભળીને બધા ઘરના સાસુરો સસરા, બધા સાળીઓ અને બધા લાલચોળ થઈ ગયા કે ગાંડો થઈ ગયો શું. અને માણ પોતાને સંભાળે ત્યાં તો બીજો પ્રશ્ન, ડૉક્ટરે શું ખાવાનું કહ્યું છે? અને સસરા પણ બહુ ગુસ્સામાં હતા. એણે કીધું કે હવે તો હું પથરા ખાઉં છું. એ કે ખાવામાં બહુ સારા અને પચવામાં પણ બહુ સારા. અને તમને તો લાગુ પડી ગયા છો, ચહેરામાં કેવી લાલી આવી ગઈ છે. હું તો ઘરના બધાને કહું તમારે પણ આ જ ખાવું જોઈએ. અને ઘરના બધા એવા ગુસ્સામાં. અને આટલું પણ અધૂરું હોય ત્યાં ત્રીજો પ્રશ્ન આવ્યો.
વૈદ કોણ રાખ્યા છે? અને સસરા એવા ગુસ્સામાં હતા, એ કીધું કે વૈદ તો મારા યમરાજા છે. બોલે એના હાથમાં જશ છે, તમારું કામ એ જ કરશે અને એના હાથે તમારો ઉદ્ધાર લખાયો છે. એવા ગુસ્સામાં આવ્યા કે જમાઈ રાજા પહેલી વાર આવ્યા તો મારીને બહાર કાઢ્યા. તો શ્રી ગોકુલનાથજી કહે કે આપણે પણ જ્યારે કહીએ કઈ અને સમજાય કઈ ત્યારે આપણી ગતિ પણ આવી થાય, આપણી દશા પણ આવી થાય. એવું શ્રી ગોકુલનાથજી એમના હાસ્ય વચનામૃતની અંદર આપણને કહે છે. અને જે રીતે આપણી ઇન્દ્રિયો કે જે આ પ્રવાહની અંદર વહી રહી છે, એ પ્રવાહની અંદર વહી રહેલી ઇન્દ્રિયોને પ્રભુની સન્મુખ કરવાનું કાર્ય શ્રી ગોકુલનાથજી કરે છે. એ વાત આની અંદર બતાવી. કારણ કે આપ તરીકે તરવૈયા છે કે જે વહેતા આપણને રોકી શકે ને. ઘણી સૌ પછી ગોવર્ધનનાથ કીધું છે ને કે ભવસાગરમાં વહેતા હતા અને આપે જ અમને તાર્યા અને સન્મુખ કર્યા. તેવા કુશળ તરવૈયા તો શ્રી ગોકુલનાથજી છે કે જે આ ભવસાગરમાંથી પણ તરીને આ જીવ જે ભવસાગરમાં ડૂબતો હતો એને બચાવી શકે. આગળ કહું, ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને મુસાફરી કરતા કરતા આપ ગઢા ગામમાં પધાર્યા. જ્યાં ગઢા ગામમાં પધાર્યા, રાણી દુર્ગાવતીને સંદેશ મળ્યો શ્રી ગોસાઈજી શ્રી ગોકુલનાથજી પધારી રહ્યા છે. અને જ્યાં સમાચાર મળ્યા, આ બધા પ્રસન્ન થયા અને પોતે વધાવવા માટે આગળ માર્ગ પર ગયા. ખૂબ ધૂમધામથી શ્રી ગોકુલનાથજીનું શ્રી ગોસાઈજીનું સ્વાગત કરી અને પોતાના ગામની અંદર પધરાયા. થોડા દિવસ ગઢાની અંદર જ આપ બિરાજે છે. ત્યાં આવતા પહેલા આપ જગન્નાથપુરી પણ ગયા હતા. જગન્નાથપુરી ગયા હતા ને ત્યાં આપે રથયાત્રાનો ઉત્સવ દર્શન કર્યો હતો. અને રથયાત્રાનો દર્શન કર્યો હતો ત્યાંથી શ્રી ગોસાઈજીને લાગે મારા પ્રભુને પણ આવી રીતે રથયાત્રા ક્યારે કરાવું. અને જ્યારે ગઢાની અંદર આપ પધાર્યા અને જ્યાં રથયાત્રાનો દિવસ આવ્યો ત્યારે શ્રી ગોસાઈજીએ પોતાના પ્રભુને એ જ રીતે 16 પૈડાનો વિશાળ રથ તૈયાર કરાયો અને એ રથમાં વિરાજમાન કરી આખા ગામની અંદર જગન્નાથપુરીની જેમ ઠાકોરજીની સવારી નીકળી હતી. પછી કહેવાય કાળક્રમે યવનોનો ઉપદ્રવ વધ્યો, એટલા માટે ગામમાં રથયાત્રા નીકાળવાની જગ્યાએ આપણી હવેલીઓની અંદર જ એ રથનો ઉત્સવ મનાવવાનો ક્રમ આપણે ત્યાં આવ્યો. ધીમે ધીમે જ્યારે રથયાત્રાનો ભવ્ય ઉત્સવ થયો અને લોકોએ ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ ઉત્સવની અંદર એ ઉત્સવ આપે મનાયા. પણ ધીમે ધીમે સમય વ્યતીત થયો. પ્રભુની કંઈક લીલા હશે કે પ્રભુએ શું વિચાર્યું હશે. ધીમે ધીમે જેમ જેમ સમય થતો ગયો અને શ્રી ગોસાઈજીના બહુજી એમનું લીલામાં પ્રવેશ થયો. અને જ્યાં શ્રી ગોસાઈજીના બહુજી રૂકમણીજીનો લીલામાં પ્રવેશ થયો, બધા ઉદાસ થયા કે જે ભગવત કાર્યની અંદર, ભગવત સેવાની અંદર સહભાગી છે, સહયોગી છે. અને આપણા પુષ્ટિ માર્ગમાં તો વિવાહ પણ થાય તો એમ જ કહેવામાં આવે કે આ વિવાહ કોઈ લૌકિક વધારવા માટે નથી, પણ પેલા ઘરમાં પ્રભુની સેવા કરવા માટે 5 સેવકો હતા, હવે 1 સેવકનો ઓર વધારો થયો. પ્રભુની સેવા માટે 1 જીવ ઓર વધ્યો, પ્રભુને સુખ આપવા માટે 1 જીવ ઓર વધ્યો. એ જ ભાવ આપણા પુષ્ટિ માર્ગમાં ગ્રહસ્થનો હોય. પણ જેમ સુખમણીઓજીનો લીલામાં પ્રવેશ થયો, બધા ઉદાસ થયા. ભગવત સેવામાં જે સહયોગી હતા, ભગવત સેવાની અંદર જે સાધિકા હતા, એ આપ પધાર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થયો. દુર્ગાવતી શ્રી ગોસાઈજીને દ્વિતીય લગ્ન માટે આગ્રહ કરવા લાગ્યા, પણ શ્રી ગોસાઈજી પ્રભુચરણ માનતા નથી. વારે વારે આગ્રહ કરવા લાગ્યા કે કેમે કરીને ભગવત સેવા માટે, ભગવત પ્રીત્યર્થ આપ ગ્રહસ્થમાં પ્રવેશ કરો, પણ નથી માનતા. ત્યારે શ્રી ગિરધરજી અને ગોકુલનાથજીને કહ્યું કે આપ આગ્રહ કરો અને આપ આગ્રહ કરી શ્રી ગોસાઈજીને મનાવો. કારણ કે શ્રી ગોસાઈજી હજી ભગવત કાર્યને ઘણું આગળ વધારવાનું છે, તો આ કાર્ય કેમ કરીને ચાલશે? પણ શ્રી ગોસાઈજી માનતા નથી. દુર્ગાવતી રાણીએ શ્રી ગોસાઈજીને ખૂબ વિનંતી કરી, એક સેવક ધર્મ બજાવવા માટે ખૂબ આગ્રહ કર્યો. શ્રી ગોસાઈજી માનતા નથી. ગિરધરજી અને ગોકુલનાથજીને કહ્યું. ત્યારે ગિરધરજી અને ગોકુલનાથજી બંને જઈને શ્રી ગોસાઈજીને વિનંતી કરી, કાકાજી અમારી વિનંતી છે કે આપ ગ્રહસ્થમાં પુનઃ પ્રવેશ કરો કે જેથી ભગવદ કાર્યમાં અને ઠાકોરજીની સેવામાં ક્ષતિ ન રહી જાય. આપને તો દેવીજીઓના ઉદ્ધાર માટે સતત વિચરણ કરવું પડશે, પણ ગ્રહની અંદર પણ આપણા સેવ્યની સેવા નિત્ય થતી રહે, ગ્રહની અંદર પણ ઠાકોરજી સદા સુખમાં બિરાજતા રહે, એવી કૃપા કરો. અને જ્યાં ખૂબ આગ્રહ કરવામાં આવ્યો ત્યારે આપે પદ્માવતીજી સાથે વિવાહ કર્યા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. 3 વર્ષ પછી આપ ગઢાની અંદર બિરાજ્યા. અને જ્યાં હવે આપની ઈચ્છા થઈ કે મારે હવે ગઢા છોડી અને વ્રજ તરફ પ્રયાણ કરવું છે,
પણ દુર્ગાવતી રાણી એને શ્રી ગુસાજીના સ્વરૂપમાં, શ્રી ગોકુલનાથજીમાં એટલી આસક્તિ થઈ ગઈ, એટલી આસક્તિ થઈ ગઈ, કારણ કે આપની વાણીમાં, આપના સ્વરૂપમાં એ દુર્ગાવતીને એટલી પ્રીતિ હતી, એટલી પ્રીતિ હતી કે જ્યાં શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી જવાની વાત કહે અને દુર્ગાવતીની આંખોમાં અશ્રુ આવી જાય. શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીને પોતે દૂર કરવા તૈયાર ન હતા, પણ બંને કહ્યું કે હવે કંઈક તો કરવું પડશે. વરના દુર્ગાવતી રાણી જવાની આજ્ઞા નહીં આપે, શું કરીએ? અને એમનું મન દુભાવીને પોતે જવા તૈયાર પણ નહોતા. મનને શ્રમ આપી આપને જવું મંજૂર પણ ન હતું. શ્રી ગુસાઈજી વિચાર કરવા લાગે શું કરવું જોઈએ જેથી એમનું મન પણ રહી જાય અને અમે અહીંયાથી પ્રયાણ પણ કરી શકીએ. અને કોઈ ઉપાય ન દેખાયો તો આપે એવી લીલા કરી કે ગળા ગામની અંદર યવનોનો પણ ઉપદ્રવ થયો, અને જ્યાં યવનોનો ઉપદ્રવ થયો અને ગુસાઈજીએ કહ્યું કે જુઓ દુર્ગાવતીજી, અહીંયા ઉપદ્રવ થઈ રહ્યો છે અને પ્રભુના સુખાર્થ અમારે ગઢા છોડીને પ્રયાણ કરવું પડશે. દુર્ગાવતી કહેવાય, કૃપાનાથ આપ અમને છોડીને ન જાઓ. હે શ્રી ગોકલેશ, આપ અમને છોડીને ન જાઓ. જો આપ પધારશો તો હું કેમ કરીને રહીશ? અને એટલી આશક્તિ શ્રી ગુસાઈજીમાં અને શ્રી ગોકુલનાથજીમાં એમને થઈ ગઈ હતી, એટલી આશક્તિ થઈ ગઈ હતી, કારણ કે વિરહી છે. અને એટલી આશક્તિ થઈ ગઈ કે કલોલજીની અંદર કલ્યાણ ભટ્ટ કહે કે એનો વિરહ તો એ જ જાણી શકે કે જે રસિક જીવો છે, એનો અનુભવ તો એ જ જાણી શકે કે જેણે એ સ્નેહને, એ રસને જાણ્યો છે કે વિરહ કોને કહેવાય. જ્યારે શ્રી ગુસાઈજી પધારી રહ્યા છે, શ્રી ગોકુલનાથજી પધારી રહ્યા છે અને જ્યાં સુંદર રથ તૈયાર કર્યો છે અને જ્યાં દુર્ગાવતી પાસે આવીને કહે કે અમે જઈ રહ્યા છીએ, અને એવો વિયોગ થયો, એવો વિયોગ થયો, આંખોમાંથી અશ્રુ આવવા લાગ્યા. પોતાના ભાવોને સંભાળે છે, પોતાના નેત્રોના આંસુઓને સંભાળે છે. શ્રી ગુસાઈજીને મન ભરીને નિરખ્યા, શ્રી ગોકુલનાથજીને મન ભરીને નિરખ્યા, અને એવી પ્રીતિ શ્રી ગોકુલેશના સ્વરૂપમાં થઈ ગઈ, એવી પ્રીતિ શ્રી ગુસાઈજીમાં થઈ ગઈ કે એક ક્ષણ પણ દૂર રહેવા તૈયાર નથી. પણ જેમ જેમ આપ જવા લાગ્યા અને એ દુર્ગાવતીના મનમાં એ જ ભાવ હતા કે હે પ્રભુ, આપના દર્શન કેમ કરીને થાય, આપના સ્વરૂપની ઝાંકી કેમ કરીને થાય. અને એટલા માટે તો ભક્તો કહ્યું ને, શ્રી વલ્લભ બસત મન બસત સદા મન માહી શ્રી વલ્લભ. બસત સદા મન માહે શ્રી વલ્લભ. બસત સદા પણ કેવી છે, ખૂબ રડવાનું મન થઈ રહ્યું છે પણ રડી શકાતું નથી. મનના ભાવો વ્યક્ત કરવાનું મન છે પણ કહી શકાતું નથી. હૃદય રડી રહ્યું છે, નેત્ર રડી રહ્યું છે, પણ ધ્યાન રાખવાનું છે આંખોમાંથી ક્યાંક અશ્રુ ના આવી જાય. બધા ઊભા છે, મનના ભાવોને જાણી જશે, હૃદયની પ્રીતિને જાણી જશે. કેમ કરીને મારી પ્રીતિને સંતાડું, કેમ કરીને મારા પ્રેમને સંતાડું. અને હું કાયમ કહેતો હોઉં, ક્રોધ સંતાવાય, રાગ દ્વેષ સંતાડી શકાય, પણ આ પ્રીતિ
આ આશક્તિ એવી વસ્તુ છે એ સંતાડી શકાતી નથી. મુખથી ન બોલો તો નેત્ર બોલવા લાગે, નેત્ર ન બોલે તો હાવભાવ કહી જાય. અને પોતાના દેહને સંભાળી રહ્યા છે, ક્યાંક નેત્રથી પ્રગટ ન થઈ જાય, ક્યાંક મુખથી પ્રગટ ન થઈ જાય, ક્યાંક મારો કોઈ હાવભાવ એ ભાવને પ્રગટ ન કરી દે. પણ ધીમે ધીમે જેમ જેમ શ્રી ગોકુલનાથજી પધારી રહ્યા છે, કૃષ્ણજી પધારી રહ્યા છે, દુર્ગાવતીની આંખમાંથી માનો આંસુઓની ધાર ફૂટવા માંગે છે. અને મનમાં એટલો તાપ, જાણે કોઈ અંગ શરીરથી દૂર કરવામાં આવે અને કેવું જીવને અનુભવ થાય એવો અનુભવ થઈ રહ્યો છે. આપ તો અંશી રૂપ છીએ અને અમે આપના અંશ રૂપ છીએ. અને જેવી રીતે આપનાથી અલગ થઈને અમને એવું લાગે છે જાણે કોઈ શરીરનું અંગ કપાઈ ગયું હોય, અને જે રીતે અસહાય બની પ્રભુ અમે આપના માટે રડીએ છીએ એવો અનુભવ એ દુર્ગાવતી કરવા લાગ્યા. ધીમે ધીમે શ્રી ગોકુલનાથજી, શ્રી કૃષ્ણજી પધારી રહ્યા છે અને દુર્ગાવતી આપને જતા જતા જુએ છે અને કહે છે કે જો પ્રભુ આપના માટે આ પ્રાણોને ધારણ કર્યા અને પ્રભુ આપ અમને છોડીને જશો, હે પ્રભુ આપ છોડીને જશો તો કેમ કરીને હું જીવીશ, કેમ કરીને આ પ્રાણોને હું આ દેહમાં રાખીશ કે જે આપના માટે જીવે છે. આશ્વાસન પણ આપ્યું, દુર્ગાવતી રાણી આપ ચિંતા ન કરો, અમે પાછા જરૂર આવીશું, જરૂર સમય આવે આપની ઉપર ફરી કૃપા થશે, જરૂર સમય આવે પુનઃ મિલન થશે. પણ જેમ શ્રી ગુસાઈજીએ પણ કહ્યું ને, જ્યારે વિજ્ઞપ્તિમાં શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાબાને કહ્યું કૃપાનાથ આપના દર્શન મને ક્યારે થશે, આપ ક્યારે મળશો, ત્યારે શ્રીનાથજીએ ગુસાઈજીને કહ્યું ગુસાઈજી ચિંતા ન કરો, મેઘનો સ્વભાવ છે કે જ્યારે સમય આવે તો મેઘ વરસશે. આપ સમયની પ્રતીક્ષા કરો, જ્યાં સમય આવશે તો મિલન જરૂર થશે, સમય આવશે પુનઃ મળવાનું જરૂર થશે. હે ગુસાઈજી આપ ધૈર્ય ધારણ કરો. ત્યારે શ્રી ગુસાઈજી કહે કૃપાનાથ મેઘનો સ્વભાવ તો છે કે જ્યારે સમય આવે ત્યારે વરસે, પણ એ ચાતકને કોણ સમજાવે જેને પ્રીતિ આ મેઘ સાથે કરી છે. મેઘ જ્યારે આવે ત્યારે વરસે, પણ ચાતક તો 12 મહિના એ તરસતો રહે કે ક્યારે મેઘ આવે, ક્યારે મારા પ્રિયતમને જોઉં, ક્યારે મારા પ્રિયને જોઉં. એ ચાતકને કોણ સમજાવે કે જેને પ્રીત કરી છે. પ્રીતની ગતિ, પ્રીતની રીતિ તો એ જાણી શકે કે જે પ્રભુના સ્નેહથી ગવાયા હોય, જે પ્રભુના સ્નેહથી આપ બન્યા હોય, એ તો જાણી શકે. અને એટલા માટે કહ્યું કે હે પ્રભુ આપ તો જ્યારે કૃપા કરશો ત્યારે પધારશો, પણ અમારી દશા તો પેલા ચાતક જેવી છે, અમારી દશા તો પેલા ચકોર જેવી છે કે જે એના પ્રીતમ માટે તરસતા રહે કે એના પ્રીતમના દર્શન ક્યારે થાય. અને જ્યારે દર્શન થાય તો અમને લાગે કે આ નેત્રોનું ધારણ કરવું સફળ થયું. અને જ્યારે આપ અમારા નેત્રોથી દૂર જાઓ છો તો અમને એમ લાગે છે કે હવે આપ જ્યારે દૂર ગયા તો આ નેત્રોને ધારણ કરવા, આ નેત્રોને ધારણ કરી રાખવા એ બીજું કાંઈ નહીં, કોઈ મોટો અપરાધ અમે કરતા હોય એવું અમને લાગે છે. કે જેને જોવા માટે આ નેત્રો ધારણ કર્યા એ જ ન રહ્યા, જેને જોવા માટે આ નેત્ર ધર્યા છે એ જ સામે છોડીને ચાલ્યા ગયા. હવે તેનો શું લાભ, આ નેત્રોનો શું લાભ? એટલા માટે તો કહે છે
કદાચ સંયોગની અંદર પ્રિયતમ મળે તો એ પ્રિયતમની એટલી છાપ આપણા મન ઉપર ન પડે જેટલી છાપ વિયોગના સમયમાં જ્યારે છોડીને જતા હો ત્યારે પડે. વિયોગના સમયમાં જ્યારે પ્રિયતમ દૂર જાય છે, આપણા પ્રિય દૂર જાય છે, તો આપણું મન, આપણું હૃદય એ દ્રવિત થઈ જાય. અને જ્યારે મન એ લાખ જેવું છે, આ હૃદય એ લાખ જેવું છે, અને જ્યારે લાખ દ્રવિત થયું હોય, પીગળ્યું હોય, અને એની ઉપર જ્યારે કોઈ છાપ પડે તો એ સદાના માટે અંકિત થઈ જાય. અને જ્યારે શ્રી ગુસાઈજી છોડીને જઈ રહ્યા છે, શ્રી ગોકલેશ પ્રભુ છોડીને જઈ રહ્યા છે, માનો દુર્ગાવતીનું મન, એનો આત્મા માનો દ્રવિત થયું છે. અને જ્યારે દ્રવિત થયું છે તો જે શ્રી ગોકલેશ પ્રભુની છવી એના દર્શન કરે છે, માનો એ સ્વરૂપ સદા માટે મનમાં એક છાપ ઉપસી ગઈ, એક દૃઢ થઈ ગયું. અને અંદર રહેલું એ સ્વરૂપ કે જે મનમાં પધરાયું છે એ નથી ચેન લેવા દેતું, નથી એના વિરહને શાંત થવા દેતું. જે અંદર આવીને સમાઈ ગયા છે, વારે વારે નેત્રો ગોતી રહ્યા છે, કારણ કે જે ભીતર મનમાં પધારી ગયું છે, નેત્ર એને જોઈ શકતા નથી. પણ અંદર રહેલું એ મનનું સ્વરૂપ એને ભૂલવા દેતું પણ નથી. અને કેવી દશા એને ભૂલી પણ શકાતું નથી, અને નેત્રોથી જોઈ પણ શકાતું નથી. અને જ્યારે એવી દશા થઈ ગઈ, અને વિચાર કરો એ દશા કેવી હશે. અને કલ્યાણ ભટ્ટે તો જે વર્ણન કર્યું છે કલ્લોલજીની અંદર, એ જે શ્રવણ કરો, એ શ્રવણ કરતાની સાથે હૃદય ગદગદિત થઈ જાય. કેવી દશા એમની, કેવી ગતિ, કેવો વિયોગ, કેવો વિપ્રયોગ. અને એ પણ કહ્યું આને હર કોઈ જાણી ન શકે, અને એ જ જાણી શકે જે એ રસના પારખી છે, એ રસના જે જ્ઞાતા છે, એ જ એ દુર્ગાવતીના વિયોગને જાણી શકે કે એના મનમાં શું ચાલતું હશે, એના નેત્રોની શું દશા હશે, એના આત્મા શેના માટે તડપતો હશે. એ અનુભવ તો એ જ કરી શકે. એના માટે કહ્યું વનમાંથી પધારી રહ્યા છે તો કદાચ શ્રી ગોકુલનાથજી કોઈ રસ્તો ભૂલી ગયા, અને સીધા માર્ગ પર શ્રી ગોસાઈજીને બધા જતા હતા, અને ગોકુલનાથજી અંદરના કોઈ રસ્તે થતા 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 શ્રી ગોસાઈજી ચિંતા કરે કે શ્રી ગોકુલનાથજી ક્યાં પધાર્યા, આ વનની અંદર શ્રી ગોકુલનાથજી દેખાતા કેમ નથી, ક્યાં પધાર્યા હશે. શ્રી ગોસાઈજીને ચિંતા થવા લાગી અને પ્રતીક્ષા કરવા લાગ્યા. જ્યારે પ્રતીક્ષા કરવા લાગ્યા ત્યારે થતા થતા શ્રી ગોકુલનાથજી અંદરની ઝાડીઓમાંથી બહાર પધાર્યા. શ્રી ગુસાઈજી કહે, અમે લોકો તો સીધે રસ્તે ચાલતા હતા, આપ આ અંદરના રસ્તે કેમ આવ્યા? ત્યારે કહે, કૃપાનાથ, આપે તો કહ્યું છે કે સીધા જીવોને તારવા માટે તો આપ આવ્યા છો, અને આ ભવસાગરમાં જે વનની અંદર આડા ટેડા ગયા છે એને તારવા માટે હું આવ્યો છું. અને બધાને તારવા માટે જવાબદારી આપણી છે. આપણે બધા જીવો પોતાના વાર્તા સાહિત્ય દ્વારા, પોતાના બધા વચનામતો દ્વારા જે આ સંસારની અંદર ભટકાયા છે, દરેકને તારવા માટે શ્રી ગોકુલનાથજી આવ્યા છે. અને જે જીવો સીધા ચાલે છે તો પહોંચવાના છે, પણ આપણી સુધી લઈને શ્રી ગોકુલનાથજી આપણે એમની પાસે જઈ શકતા નથી, પણ એ આપણી પાસે આવે છે. એ જીવો કે જેણે સાધન નથી કર્યા, જેણે કોઈ જપ તપ નથી કર્યા,
એને પણ ભગવત સંબંધ કરવા માટે શ્રી ગોકુલનાથજી આવે છે. અને માટે વનના અંદરના રસ્તે શ્રી ગોકુલનાથજી પધાર્યા. અને અંદર પધારી જે જીવોની કોઈ સુધી પણ લેતું નહોતું એ જીવોને પણ સન્મુખ કર્યા. જે જીવોની પાસે જવાનો કદાચ કોઈ વિચાર પણ ન કરી શકે એ જીવોની પાસે સામે ચાલીને પધાર્યા. પોતે કાંટા વેઠ્યા, પોતે શ્રમ વેઠ્યો અને પોતે ત્યાં પધારી એ જીવોને આપે સનાત કર્યા. કારણ કે આપનું સ્વરૂપ પણ એવું છે ને. શ્રી ગોકુલનાથજી કહે બધું છે, પણ ઘણી વાર હું કહેતો હોઉં છું ને કે સીધે રસ્તે ચાલીને કદાચ પ્રભુ મળી ગયા તો કદાચ પ્રભુ પામ્યાનું આપણને લાગે કે અમે આટલા પાઠ કર્યા, આટલી સેવા કરી, આટલું જપ તપ કર્યું એટલે અમને પ્રભુએ કૃપા કરી. કદાચ કોઈક જીવો બિલકુલ કંઈ કરી શકતા ન હોય, કંઈ કરી શકતા ના હોય અને એને પ્રભુ મળે તો એને એમ લાગે મેં તો કંઈક કર્યું નહોતું, આ તો એમની જ કૃપા છે કે મને એ મળ્યા. બરાબર? તમારાથી કોઈ 100 રૂપિયા માંગતું હોય અને કોઈ તમારાથી 1 લાખ રૂપિયા માંગતું હોય, એ બંને તમથી માફ કરી દે તો તમે વધારે ઋણી કોના રહો? હા, વધારે ઋણી કોના રહો? લાગે 100 રૂપિયા માફ કરી દીધા, પણ 1 લાખ માફ કરે તો લાગે કે જો આણે કેટલું મારું માફ કરી દીધું. એમ જે જીવો યોગ્ય હતા એની ઉપર કૃપા થાય તો એને લાગે અમે તો અધિકારી હતા, પણ જે અનેક દોષોથી ભરેલા હતા એમને પણ ક્ષમા કરી એની ઉપર કૃપા કરે તો એને લાગે કે આ અમારું સામર્થ નથી, આ માત્ર શ્રી ગોકલેશ પ્રભુની કૃપા છે. એમણે પોતાના કૃપાબલથી અમારો સ્વીકાર કર્યો, એણે પોતાની કૃપાબલથી અમારું વર્ણન કર્યું. અને એટલા માટે આ કૃપાબલનો સહારો લેવા માટે આ ભીતર પધાર્યા. અને ભીતર પધારી એવા જીવો, કોઈ ક્યાં અટવાયેલું હતું, કોઈ ક્યાંય અટવાયેલું હતું, અને દરેકને ઠાકોરજીના સન્મુખ કરી પોતાના દર્શનથી, પોતાના સ્વરૂપથી, પોતાના વાણીથી, પોતાના ચરણારવિંદના પ્રભાવથી પણ એ જીવોનો ઉત્કર્ષ કર્યો, એ જીવોને સાધ્યા. કારણ કે લેશ માત્ર પણ જીવની અંદર એ ભાવ આવી જાય, મદ આવી જાય, વસ્તુ ધોવાઈ જાય. બોલે કેમ? શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટને પૂછ્યું, કૃપાનાથ, આ જગતની અંદર ભગવત સત્સંગ કરે છે, આટલી પ્રભુની સેવા કરે છે, તો પણ એના સ્વભાવમાં બહુ ફેરફાર થતો નથી, એવું કેમ? માનો આપણા બધાનો પ્રશ્ન હશે. આટલું સેવા કરે, આટલું સત્સંગ કરે, તો પણ સ્વભાવમાં કંઈ ફેરફાર દેખાતા કેમ નથી? ત્યારે ગોકુલનાથજી કહે, જુઓ તો ખરા, બીજું શું કહેવા માંગો છો? કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, અમૃતનો ઘૂંટડો પીધા પછી કોઈને આ મીઠાના પાણીનો ઘૂંટડો પીડાવો તો કોઈને ગમે નહીં, પણ આપણે બધા કેમ હરખે હરખે પી જઈએ છીએ? ઠાકોરજીના દર્શન કરવા આવી અને જેટલો આનંદ આવે અને બહાર ફરવા જઈએ તો પણ બહુ સરસ. પ્રભુની સાનિધ્યમાં આવી પ્રભુનું સત્સંગ શ્રાવણ કરીએ તો પણ એટલો આનંદ, બહાર જઈને બીજા ગીતો સાંભળીએ તો પણ વાહ. તો અમૃતનો ઘૂંટડો પીધા પછી જલ્દી મીઠાનો ઘૂંટડો પીવો ગમે નહીં, પણ આ જગતના લોકોને કેમ ગમી રહ્યો છે? એનું કારણ શું? તો ગોકુલનાથજી કહે, શું કરીએ? આ બધા ભગવદીઓ હોય ને એ એના હૃદયની અંદર ખીચડી બનાવતા હોય, પણ દરેકની ખીચડી છે ને એ અલૂણી રહી જાય છે. બોલે અલૂણી રહી જાય છે એટલે? જો સરસ તમે ખીચડી બનાવો, એમાં સરસ ઘી નાખો, સરસ ગરમ ગરમ ખીચડી હોય, પણ એમાં મીઠું નાખવાનું રહી ગયું હોય તો સ્વાદ આવે? હા આવે. આજે ટ્રાય કરજો ઘરે જઈને. કેવી સારી ખીચડી બનાવો પણ એ ખીચડી અલૂણી રહી ગઈ હોય તો એ સ્વાદ ન આપે. તો કહેવાય કે અલૂણી ખીચડી દરેકના હૃદયમાં છે, એને જ્યારે સલૂણી કરો તો અલૌકિક કૃપા થાય. કલ્યાણ ભટ્ટ કે કૃપાનાથ, આ ખીચડીની વાત ક્યાંથી આવી? આ અલૌકિક ખીચડી એટલે શું કે જે વૈષ્ણવ પોતાના હૃદયની અંદર પકાવે છે, પોતાના હૃદયની અંદર ધારણ કરે છે? ત્યારે ગોકુલનાથજી કહે છે કે જાણો છો આ અલૌકિક ખીચડી શું છે? આ અલૌકિક ખીચડી એવી છે કે જે દરેક ભગવદીઓના હૃદયની અંદર છે. બોલે કેવી રીતે? તો ખીચડીમાં કેટલી વસ્તુ હોય? બોલે હોય ચોખા હોય અને મગ હોય. તો કહેવાય આ અલૌકિક ખીચડી એવી છે કે જેમાં ચોખા બીજું કાંઈ નહીં, એ પૂર્ણ પુરુષોત્તમ છે. જેમાં મગ એટલે સ્વામિનીજી, જેમાં ઘી એટલે સર્વાત્મ ભાવ, જેમાં જલ એ સંયોગ રસ, જેમાં અગ્નિ એ વિપ્રયોગ. અને કહેવાય એમાં જો અહંકાર આવે તો એ ખીચડી મીઠા વિનાની રહી જાય, અને જ્યારે દીનતા આવે તો એ ખીચડી સલૂણી થાય. તો એમ આપણે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરીએ, પ્રભુના દર્શન કર્યા એટલે ચોખા આવ્યા,
સ્વામીજીના દર્શન કર્યા એટલે મગ આવ્યા, પ્રભુના દર્શન કર્યા અને જ્યારે પ્રભુનો વિપ્રયોગ થયો ત્યારે અગ્નિ આવ્યો, પ્રભુનો સંયોગ રસ એટલે જલ, બરાબર, અને એમાં સર્વાત્મ ભાવ એટલે ઘી, આ બધું નાખી દીધું. પણ એમાં જો મધ આવી જાય તો પછી શું થયું? એ અલૂણી ખીચડી થાય. તો ગોકુલનાથજી કહે આપણા હૃદયની ખીચડીને સલૂણી કરો. અને સલૂણી ક્યારે થાય? કે જ્યારે દૈન્ય ભાવ, જ્યારે દીનતા આપણા મનની અંદર આવી જાય ત્યારે એ ખીચડી સલૂણી થાય. અને સલૂણી ખીચડી થાય તો પછી ઠાકોરજી આરોગે, અને ઠાકોરજી આરોગે તો જીવોના મનોરથ પૂરા થાય. તેમ શ્રી ગોકુલનાથજી કહે કે આપણી આ હૃદયની અલૌકિક ખીચડી કે જે અલૂણી થઈ છે એને સલૂણી કરો. શું કરો? બહુ સરસ. આગળ પ્રસંગ આવે છે. ધીમે ધીમે જેમ ઉપદ્રવ થયું અને શ્રી ગુસાઈજી અને બધા સ્વરૂપો ધીમે ધીમે પધાર્યા અને પધારીને ગોકુલમાં પધાર્યા. જ્યાં ગોકુલમાં પધાર્યા અને એ વખતે નંદ મહોત્સવ થતો હતો. અને નંદ મહોત્સવ થતો હતો તો ત્યાં કેટલાક ભૂમિયાઓ, ગોકુલનો ભૂમિયો પણ આવ્યો નંદ મહોત્સવના દર્શન કરવા. અને ગોકુલનો ભૂમિયો દર્શન કરવા માટે આવ્યો તો નંદ મહોત્સવમાં ખૂબ દહીં ઉડતું હતું. અને એ હળદરવાળું દહીં જ્યારે ભૂમિયાની ઉપર પડ્યું, નમાનમાં વસ્ત્ર પહેરીને આવ્યો હતો કે દર્શન કરીને ચાલ્યો જઈશ, અને જ્યાં દહીં આવ્યું અને એને બહુ ગુસ્સો આવ્યો. અને ગુસ્સો આવ્યો અને ત્યાં ખૂબ કલહ કર્યો કે અમે તો દર્શન કરવા માટે આવ્યા હતા ને દહીં અમારી ઉપર આવ્યો, અમારા વસ્ત્રો ખરાબ થયા, અને ખૂબ ઉપદ્રવ કર્યો, કલહ કર્યો. ત્યારે શ્રી ગુસાઈજીને લાગ્યું કે હવે આ આડો ગયો છે અને વારે વારે કોઈને કોઈ ઉપદ્રવ કરવા લાગ્યો, કોઈને કોઈ તકલીફ કરવા લાગ્યો. ત્યારે શ્રી ગુસાઈ વિચાર કર્યો હવે ગોકુલને છોડીને મથુરામાં જઈએ. અને મથુરામાં જવાનો વિચાર આપે કર્યો. કપૂર ક્ષત્રિયના ઘરમાં જઈને આ વિરાજમાન થયા. અને ત્યાં વિરાજમાન થયા. શ્રી ગોકુલનાથજી માટે વિદ્યાભ્યાસ માટે પણ પંડિત શિવરાજ ભટ્ટને રાખવામાં આવ્યા. અને જ્યારે બીજા બધા પણ વિદ્યાર્થીઓ હતા અને ખૂબ ભણાવે, બધા ભણાવે વેદ, પણ શ્રી ગોકુલનાથજી ઘરમાં આવીને પાઠ શ્રીમદ ભાગવતજીનો ખાલી કરે, શ્રી મહાપ્રભુજીના સુબોધનીજીનો પાઠ કરે. બધાને આશ્ચર્ય લાગે કે જે વસ્તુ ભણીને આવ્યા એનો પાઠ ભણવો જોઈએ, તો ભણીને આવ્યા વેદ અને આ ભણો છો શ્રી મહાપ્રભુજીની વાણી, સુબોધનીજીનો પાઠ કરો છો. અને બધાએ ફરિયાદ કરી ગુરુને, વિદ્યાગુરુને કે જુઓ અમે બધા તો આપ જે શીખવાડો છો એ ભણીએ છીએ, પણ શ્રી ગોકુલનાથજીને આ ભણાવો છો વેદ અને ઘરમાં જઈને પાઠ સુબોધનીજીનો કરે છે. અને ત્યારે એમના વિદ્યાગુરુ બધાને બોલાવ્યા અને કહે કે શ્રી ગોકુલેશ પ્રભુ આપ બતાવો મેં આપને શું ભણાવ્યું છે. તો ગોકુલનાથજી કે કૃપાનાથ આપે કાલે ભણાવ્યું એ કહું યા જ્યારથી ભણાવવાની શરૂઆત કરી ત્યારથી કહું. અને કહેવાય કે શ્રી ગોકુલનાથજીએ જ્યાં બોલવાનો પ્રારંભ કર્યો અને જે વસ્તુ ખાલી ગુરુએ એક શબ્દમાં કીધી હતી એની પણ એવી અલગ અલગ વ્યાખ્યાઓ, એવા અલગ અલગ અર્થો અને એવા અલગ અલગ દ્રષ્ટાંતો સાથે વ્યક્ત કરી કે ગુરુને પણ લાગ્યું કે આ મારી પાસે ભણે છે, મારી પાસે અધ્યયન કરે છે, એ એમનું સૌભાગ્ય નહીં, એ મારું સૌભાગ્ય છે કે હું એમને ભણાવી રહ્યો છું. મને નિમિત્ત બનાવ્યો છે આ વિદ્યા અધ્યયન કરવા માટે. આમને હું શું ભણાવી શકું? અને એવી રીતે આપની અને ત્યાં જ એક બાળક રમતા રમતા આવ્યો અને કહે અરે શું બતાવું ગુરુદેવ, કાલે પેલા જે શેઠ છે આ ગામના એ એવા કૃપણ છે કે સવારે મેં એમનું નામ લીધું તો આખા દિવસ મને ભોજન કરવા ન મળ્યું. ત્યારે ગુરુ કેવું કંઈ હોતું હશે? ત્યારે ગોકુલનાથજી કે ના ગુરુદેવ, શાસ્ત્રોમાં એવો પ્રમાણ છે કે જેનું સ્મરણ કરીને આપણે દિવસ પ્રારંભ કરીએ એનો પ્રભાવ આપણી ઉપર આવે. ગુરુ કે આવું બની જ ન શકે. ગોકુલનાથજી જે વસ્તુ કહી એ ન માની અને બીજા દિવસે કહે કે હું પણ પ્રયત્ન કરું. અને સવારે ઉઠી પેલા શેઠનું નામ એમણે લીધું અને જ્યાં નામ લીધું શું થયું? જેવા ત્યાં ભોજન કરવા માટે ગયા બધું ભોજન ખતમ. અને જ્યાં શ્રી ગુસાઈજીને ઘેર ભોજન કરવા જતા બોલે ત્યાં જાઉં, અને શ્રી ગુસાઈજીને ઘેર ભોજન કરવા ગયા ત્યાં તો તાળું હતું. ખબર પડી અરે 4 દિવસ પહેલાં મને ગુસાઈજી કીધું હતું કે અમે બધા અમારા ત્યાં નિકટના સંબંધી છે ત્યાં જવાના છીએ ભોજન કરવા માટે. અરે હરી ગયું. એમ કરતાં કરતાં બધે ગોતીને થાક્યા પણ મળ્યું નહીં. ત્યારે કહેવું પડ્યું કે શ્રી ગોકુલનાથજી આપે જે આજ્ઞા કરી એ ન માની એનું ફળ ભોગવી રહ્યો છું. અને ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. કપૂર ક્ષત્રિયના ઘરમાં આ બિરાજે છે, વિદ્યા અભ્યાસ થઈ રહ્યો છે. અને એ જ અરસામાં આ બીજું ઘર ત્યાં સિદ્ધ થયું જેને સતઘરા કહેવામાં આવે. અને શ્રીનાથજી કૃપા કરી
એ સતઘરાની અંદર પણ પધાર્યા અને સતઘરામાં બિરાજ્યા, બધાની ઉપર કૃપા કરી અને ખૂબ આનંદનો અનુભવ પણ ત્યાં બધાને કરાયો. પછી આગળ શ્રી ગોકુલેશ પ્રભુના વિવાહનો પ્રસંગ આવે છે, જે આજે મુખ્ય પ્રસંગ આપણો છે. આજે શ્રી ગોકુલનાથજીના વિવાહના પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે જેમ જેમ શ્રી ગોકુલનાથજી મોટા થવા લાગે, આપનું સ્વરૂપ એવું, આપનું સૌંદર્ય એવું કે જે જોઈને બધા દિગ્મૂઢ થઈ જતા. એવી છટા, આપની એવી છટા કે જેના દર્શન કરીને લોકોને લાગે કે જાણે કૃષ્ણના દર્શન કરી લીધા, જાણે પ્રભુના દર્શન કરી લીધા. એવો આભા મંડલ, એવું સ્વરૂપ આપનું હતું. અને એ જ તાની અંદર જ્યારે સજાતી વેણા ભટ્ટ, એમના કન્યા પાર્વતીજી, એમનું મન થયું, ઘણું સાંભળ્યું હતું શ્રી ગોકુલનાથજી માટે, ઘણું સાંભળ્યું હતું. મનમાં વિચાર આવ્યો કે મારી કન્યા પાર્વતીજી માટે યદિ કોઈ યોગ્ય હોય તો ખરેખર શ્રી ગોકુલનાથજી છે. જો ગોકુલનાથજી સાથે મારી કન્યાનો પરિણય થાય તો ખરેખર મારું આ જીવન સફળ થઈ જાય. એ ભાવ મનમાં આવ્યો અને શ્રી ગોકુલનાથજીના મામા ગોવિંદ ભટ્ટનો સંપર્ક કર્યો અને ગોવિંદ ભટ્ટને લઈને શ્રી ગુસાઈજીને મળવા માટે આવ્યા. અને જ્યાં ગુસાઈજી બધી વાત સાંભળી, વિચાર કર્યો મારા વલ્લભ માટે જે યોગ્ય છે એ જ આ કન્યા છે. અને જ્યાં નક્કી થયું, બધા પરિવારને આનંદ છવાવા લાગ્યો, કારણ કે આજે શ્રી ગોકુલનાથજી દુલ્હા બનવાના છે. આજે એમનો વિવાહ ઉત્સવ છે. અને જ્યાં 1624માં અષાઢ વદ બીજના દિવસે શ્રી ગોકુલનાથજીના વિવાહ નિશ્ચિત થયા. અને જ્યાં એ દિવસ આવ્યો, શ્રી ગોકુલનાથજી સુંદર શહેરો ધર્યો, સુંદર અશ્વની ઉપર સવાર થયા. અને જ્યાં બધા નરનારીઓને ખબર પડી આજે ઘરના બધા લોકોને આનંદ છે, ઉત્સવ છે, આનંદ છે, અને બધા ગાઈ રહ્યા છે, વધાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, વરઘોડો વરઘોડો ગોકુળ શ્રી ગોકુલે સાસરીએ જાઓ રે, શ્રી ગોકુળ સાસરીએ જાઓ રે, શ્રી ગોકુલે સાસરીએ જાઓ રે, ગોકુલ સાસરીએ જાઓ રે, આણો તો મોહન વરનો આવ્યો રે, આણો તો મોહન પાર્વતીજી બહુજીના ભાવ લખ્યું શ્રી હસ્તક તણો બાબુ રે, ગોકુલે સાસરીએ જાઓ રે, શ્રી ગોકુલે સાસરીએ જાઓ. બધા જીવોનું સાસરિયું તો ગોકુળમાં જ છે. બધા ધણી શ્રી ગોકુલેશ છે, સાસરિયું પણ ગોકુળ થયું. તાલીઓ પાડતા પાડતા ભાવથી જેને જેને પણ પોતાના સાચા સાસરીએ જવું હોય, જાવું છે રે લટકે ને મટકે રે, જાવું છે લટકે ને મટકે રે, ગોકુળ સાસરિયામાં કેવી રીતે જવાય? જોઈ જોઈ મન અટકે રે, મોહન વર જોઈ જોઈ મન અટકે રે,